ગતરોજ મેઘરાજાએ લાંબા વિરામ બાદ વડોદરામાં મહેર કરી ધોધમાર વરસાદ સાથે વરસાદનું આગમન થયું ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની છે। વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પરિસરમાં એક મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું। આ વૃક્ષ ધરાશયી થતાની સાથે જ અફરાતફરીનો માહોલ મચ્યો હતો અને નીચે પાર્ક કરાયેલા પોલીસ કર્મચારીઓના વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મહાકાય વૃક્ષ કે જે રોડની એક બાજુથી બીજી બાજુ સુધી રસ્તા પર પડ્યું હતું ત્યારે તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। આખો રોડ વૃક્ષે રોકી લીધો હતો, જેને લઈને વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો। પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી આ માર્ગ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો। કંટ્રોલ રૂમમાંથી ફોન મળ્યો, સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે એક ઝાડ પડ્યું છે। અમે તાત્કાલિક નવાપુરા કેવડાબાગ પાસે ઝાડની એક કામગીરી કરીને સીધા ત્યાંથી તાત્કાલિક સ્થળ પર રવાના થયા અને આવીને તરત ઝાડને કટિંગ કરવાનું શરૂ કર્યું। રોડ આખો બ્લોક થઈ ગયો। કોઈ ઈજા જાનહાની છે નહીં, કોઈ નુકસાન નહીં। ઝાડ રોડ બ્લોક કરી દીધું છે। કેટલા વાહનો પણ અહીંયા અંદર દટાયેલા છે? હવે એ ઝાડ હટાઈશું ત્યારે ખબર પડશે કેટલા વાહનો છે, શું છે, પછી જાણ થશે। સાંજ પછી અચાનક વાતાવરણ બદલ્યો, વરસાદ થઈ, ભારે પવન થયો, કેટલા કોલ મળી આખા વડોદરામાં? એટલે તમને અત્યાર સુધીમાં બીજો કોલ છે અમારે। સાંજે 7 વાગે ચાલુ થયું છે, એમાં બીજો કોલ છે અમારો। પહેલો सब फायर ऑफिसर रविंद्र कदम। ये गलत बात है, अचानक गिर गया, गलत बात है। कोई भी गाड़ी आ सकता है कि કુદરતી આફત कुदरती आफत है। ये तो कोई अपने हाथ में नहीं है। किसी को इंजरी ईजा कोई हुई हो? कुछ नहीं हुआ है, सब बता दी, सब कुछ आपको। आखा रोड बंद कर दिया? रोड पूरा बंद कर दिया है, यहाँ से बंद कर दिया, वहाँ से बंद कर दिया। अच्छा, ये तो भगवान ने बचा दिया, कोई आया नहीं, कोई गाड़ी से।